સ્ટુડન્ટ, આજનો આપણો વિષય છે વિજ્ઞાન ધોરણ 7 પ્રકરણ 13 ગતિ અને ઝડપ. આજે આપણે નવો પાઠ શીખીશું, ગતિ અને ઝડપ. હવે તમે ઘણીવાર સાયકલ ચલાવતા હોવ છો તો સ્પીડમાં જતા હો, તમારી સાયકલની ગતિ એકદમ ઝડપી હોય અને ઘણીવાર રસ્તામાં અચાનક કશું આવી જાય તો તમે શું કરો? બ્રેક મારો છો, તમારા સાયકલની ગતિને ધીમી પાડો છો તો તમારા સાયકલની ગતિ અટકાવો છો. ત્યારબાદ તમે વાહન ચલાવતા હોય, એમ તો તમે 8મા ધોરણમાં એટલે નાના છો, વાહન તો નહીં ચલાવતા હોય, પણ તોય મમ્મી પપ્પા કેવી રીતે ચલાવતા હોય તો એ એક્ટિવા છે, બાઇક છે, એમાં ઉપર મીટર આપેલા હોય છે કે એમાં એ કેટલી સ્પીડમાં ચલાવે છે તેની માહિતી આપતા હોય છે આંકડા. આપણે આ પાઠમાં શું શીખવાનું છે કે ઝડપ એટલે શું, એ ઉપરાંત સમયનું માપન કેવી રીતે થાય એ પણ શીખવાનું છે કે આજના સમયમાં બધા એવું કહેતા હોય છે કે મારી પાસે તો સમય જ નથી, બરાબર, પણ સમય છે શું અને એનો એકમ શું છે આપણે વિજ્ઞાનની ભાષામાં શીખીશું. અને છેલ્લે અંતર સમયનો આલેખ જોઈશું. પણ શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી, ત્યારબાદ આપણે જોઈશું ધીમી કે ઝડપી ગતિ, ઝડપ વિશે માહિતી મેળવીશું. પ્રકરણ 13 ગતિ અને સમય. પ્રસ્તાવના. આગળના ધોરણમાં તમે જુદા જુદા પ્રકારની ગતિ વિશે શીખ્યા છો. ગતિ સુરેખ પથ પર હોઈ શકે તેમજ વર્તુળાકાર અથવા આવર્તનીય પણ હોઈ શકે. શું તમને આ ત્રણેય પ્રકારની ગતિ યાદ આવે છે? અહીં ગતિના કેટલાક ઉદાહરણો આપેલા છે. હવે તમે ગતિના કેટલાક ઉદાહરણો શીખી ગયા, બરાબર, કે આ ગતિના પ્રકાર છે આવર્ત ગતિ, વર્તુળાકાર ગતિ, સુરેખ ગતિ, વક્ર ગતિ વગેરે. જેવા કે માર્ચ કરતા લશ્કરના જવાનો, સીધા રસ્તા પર ગતિ કરતું બળદગાડું, દોડતા ખેલાડીના હાથ, ગતિમાં રહેલી સાયકલના પેડલ, સૂર્યની આસપાસ પૃથ્વીની ગતિ, હિંચકાની ગતિ અને લોલકની ગતિ. તે દરેકના કિસ્સામાં ગતિનો પ્રકાર ઓળખો. ધીમી કે ઝડપી. આપણો સામાન્ય અનુભવ છે કે કેટલાક પદાર્થોની ગતિ ધીમી અને કેટલાક પદાર્થોની ગતિ ઝડપી હોય છે. આપણે જાણીએ છીએ કે કેટલાક વાહનો અન્ય વાહનો કરતાં વધુ ઝડપી ગતિ કરતા હોય છે. વળી કોઈ એક વાહન પણ જુદા જુદા સમયે ઝડપી કે ધીમી ગતિ કરતું હોય છે. જો વાહનો સુરેખ રસ્તા પર એક જ દિશામાં ગતિ કરતા હોય તો આપણે સહેલાઈથી કહી શકીએ કે તેઓમાં કયું વાહન બીજા વાહન કરતાં વધુ ઝડપે ગતિ કરે છે. પ્રવૃત્તિ. અહીં આપેલી આકૃતિ 1 જુઓ. તેમાં રોડ પર કોઈ સમયે એક જ દિશામાં ગતિ કરતા કેટલાક વાહનોને બતાવ્યા છે. હવે આકૃતિ 2 જુઓ, જેમાં તે જ વાહનોનું થોડા સમય પછીનું સ્થાન બતાવેલું છે. આ બંને આકૃતિઓમાંના તમારા અવલોકન પરથી તમે નીચેના પ્રશ્નોના જવાબ આપી શકશો. આ બધામાંથી કયું વાહન સૌથી ઝડપી ગતિ કરી રહ્યું છે? આ બધામાંથી કયું વાહન સૌથી ધીમી ગતિ કરી રહ્યું છે? આપેલા સમયગાળામાં વાહને કાપેલું અંતર કયું વાહન ઝડપી છે કે ધીમું છે તે નક્કી કરવામાં મદદ કરે છે. ઉદાહરણ તરીકે કલ્પના કરો કે તમે તમારા મિત્રને મૂકવા માટે બસ સ્ટેશન ગયા છો. ધારો કે બસ ગતિ કરવાનો પ્રારંભ કરે ત્યારે તે જ સમયે તમારી સાયકલને પેડલ મારવાનું શરૂ કરો છો. હવે આપણે જાણીએ, તમે આવી રીતે ઘણીવાર તમારા મિત્રને મૂકવા માટે બસ સ્ટેશને જતા હોય, મમ્મી પપ્પા કે કોઈની સાથે પણ જતા હોય અને બસ આવે ને તમારી સાયકલ હોય તો સાયકલ ને બસ છે ગતિ કરવાનું ચાલુ કરે એટલે તમને અનુભવ થાય કે કોની ગતિ વધારે ઝડપથી છે. જુઓ, બસ 1 મિનિટ બાદ
હવે બસ વડે કપાયેલ અંતર કરતાં તમારા વડે કપાયેલું અંતર ઘણું ઓછું હોય છે. તમે કહી શકો કે બસ તમારી સાયકલ કરતાં ઝડપી ગતિ કરે છે. આપણે વારંવાર કહીએ છીએ કે ઝડપી વાહનની ઝડપ વધારે હોય છે. 100 મીટરની રેસમાં કોની ઝડપ સૌથી વધુ છે તે નક્કી કરવું સરળ છે. હવે આવી રીતે રસ્તા પર જતા હોય મોટરસાયકલ કે કાર છે, બસ છે, ટ્રક છે, તો એમાં ખબર પડી જાય કે કોણ વધુ ઝડપથી ગતિ કરે. જે ઝડપથી આગળ જતું હોય તે વધુ ઝડપથી ગતિ કરતું હોય છે. આવી રીતે 100 મીટર રેસ હોય છે તો 100 મીટર રેસમાં જે ઝડપથી ઓછા સમયમાં પૂરી કરી લે રેસ એ વિનર થતું હોય છે. બરાબર? ટીવીમાં પણ જોતા હશો. જે 100 મીટરનું અંતર કાપવા માટે ઓછામાં ઓછો સમય લે છે તે સૌથી ઝડપી વાહન ગણાય. ઝડપ. તમે ઝડપ નામથી પરિચિત છો. કયું વાહન ઝડપી ગતિ કરે છે તે શોધવા કયું વાહન ઓછા સમયગાળામાં આપેલું અંતર કાપે છે અથવા આપેલા સમયગાળામાં કયું વાહન વધુ અંતર કાપે છે તે જાણવું જોઈએ. હવે ઝડપ માટે આપણે શું કરવું જોઈએ? તો કયું વાહન ઓછા સમયગાળામાં આપેલું અંતર કાપે છે અથવા આપેલા સમયગાળામાં કયું વાહન વધુ અંતર કાપે છે તે જાણવું જોઈએ. જો સમય આપ્યો હોય, અંતર આપ્યું હોય તો જોવાનું કે કેટલો ઓછો સમય લે છે, અને સમયગાળો આપ્યો હોય તો વાહન કેટલું વધુમાં વધુ અંતર કાપી શકે એની માહિતી આપણે મેળવવાની હોય છે અને એના દ્વારા આપણે ઝડપ જાણી શકીએ. એકમ સમયગાળામાં 2 કે 2 થી વધુ વાહનો પૈકી તેમણે કાપેલા અંતરની સરખામણી કરવાથી કયું વાહન ઝડપી ગતિ કરે છે તે શોધી કાઢવું વધુ અનુકૂળતાભર્યું છે. આથી જો 1 કલાકમાં 2 બસ વડે કપાયેલા અંતરને આપણે જાણી લઈએ તો તેમાંથી કઈ બસ ધીમી છે તે કહી શકાય. પદાર્થે એકમ સમયગાળામાં કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહેવાય. હવે ઝડપની વ્યાખ્યા છે વિદ્યાર્થી મિત્રો કે પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહેવાય છે. ફરીથી બોલું છું, પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહેવાય છે. જ્યારે આપણે કહીએ કે કારની ઝડપ 50 કિલોમીટર/h છે તે દર્શાવે છે કે કાર 1 કલાકમાં 50 કિલોમીટર અંતર કાપશે. હવે કારની ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાક છે એવું આવે કે આપણી ગાડીની ઝડપ આટલી છે એવું વિચારતા પડતું, તો તે શું દર્શાવે છે કે કાર 1 કલાકમાં 50 કિલોમીટર અંતર કાપશે. શું દર્શાવે કે કાર 1 કલાકમાં 50 કિલોમીટર અંતર કાપશે. જો કે કાર ભાગ્યે જ અચળ ઝડપે 1 કલાક સુધી ગતિ કરી શકે છે. વાસ્તવમાં તે ધીમેથી ગતિનો પ્રારંભ કરીને ત્યારબાદ તે ઝડપ પકડે છે. આથી જ્યારે આપણે કહીએ છીએ કે કારની ઝડપ 50 કિલોમીટર/h છે ત્યારે આપણે સામાન્ય રીતે 1 કલાકના સમયગાળામાં તેણે આંતરેલું અંતર ધ્યાનમાં લઈએ છીએ. 1 કલાક દરમિયાન કાર અચળ ઝડપે ગતિ કરે છે કે નહીં તે બાબતની આપણે ચિંતા કરતા નથી. અહીં મળેલી ઝડપની ગણતરી એ વાસ્તવમાં કારની સરેરાશ ઝડપ જ છે. આ પ્રકરણમાં આપણે સરેરાશ ઝડપને જ ઝડપ નામની રાશિ તરીકે ઓળખીશું. આથી આપણા માટે કાપેલું કુલ અંતર અને તે માટે લાગતા સમયનો ગુણોત્તર એ ઝડપ તરીકે દર્શાવવું યોગ્ય છે. હવે ઝડપ બરાબર શું? તો કાપેલું અંતર અને તે માટે લાગતો સમય કે કેટલો સમય લાગે છે અંતર કાપવા માટે. આપણે વ્યાખ્યા જોઈ કે એકમ સમયમાં પદાર્થે કાપેલ અંતરને તે પદાર્થની ઝડપ કહે છે, અથવા તો પદાર્થને કોઈ અંતર કાપવા માટે લાગતા સમયને
અને બંનેનો જે ગુણોત્તર છે એટલે કે કાપેલ અંતર અને તે માટે લાગતો સમય તેના ગુણોત્તરને ઝડપ કહેવાય. તો સૂત્ર બરાબર શું લખી શકાય ઝડપ માટે? તો કાપેલું અંતર છેદમાં સમય, અને એના પરથી આપણે કોઈ પણ વાહનની ઝડપ શોધી શકીએ. Therefore, ઝડપ is equal to કાપેલું અંતર ભાગ્યા તે માટે લાગતો કુલ સમય. રોજબરોજના જીવનમાં લાંબા અંતર સુધી કે લાંબા સમયગાળા દરમિયાન અચળ ઝડપે ગતિ કરતો પદાર્થ ભાગ્યે જ જોવા મળે છે. હવે એવું તો હોય જ નહીં કે એક જ અચળ ઝડપે ગતિ કરી શકે, ભાગ્યે જ જોવા મળે. કારણ કે ગતિની ઝડપ શું હોય બદલાતી રહે. ટ્રાફિક ના હોય તો ફૂલ સ્પીડમાં એટલે કે ફૂલ ઝડપથી જઈએ ગતિ કરીએ, અને ટ્રાફિક હોય તો ધીમે ધીમે જઈ શકાય. આપણી ઝડપ છે શું થાય તો બદલાતી રહે, અચળ ઝડપ નથી હોતી. જો સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થની ઝડપ બદલાતી રહે તો તેની ગતિને અનિયમિત ગતિ કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો, સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થની ઝડપ બદલાતી રહે તો તેવી ગતિને અનિયમિત ગતિ કહે છે. ફરીથી કહું, સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થની ઝડપ બદલાતી રહે તો તેવી ગતિને અનિયમિત ગતિ કહેવાય. અનિયમિત એટલે કેવી કે એમાં ઝડપ નક્કી ના હોય તેવી. બીજી બાજુ સુરેખ પથ પર અચળ ઝડપે થતી પદાર્થની ગતિને નિયમિત ગતિ કહે છે. આગળ જોઈએ કે સુરેખ પથ પર અચળ ઝડપે થતી પદાર્થની ગતિને નિયમિત ગતિ કહેવાય. એટલે કે ઝડપ એક સરખી જ હોય અને સીધો રસ્તો હોય, સુરેખ પથ પર ઝડપ એક સરખી હોય એવી ગતિ કહેવાય નિયમિત ગતિ. ધારો કે 50 કિલોમીટર પ્રતિ કલાક તો એ કેવી કહેવાય નિયમિત ગતિ, કે દર કલાકે 50 કિલોમીટર કાપે છે. આ કિસ્સામાં એટલે કે નિયમિત ઝડપવાળી ગતિના કિસ્સામાં સરેરાશ ઝડપ એ સાચી ઝડપ જેટલી જ હોય છે. આપેલ પદાર્થથી ચોક્કસ અંતર કાપવા માટે લીધેલા સમયને માપીને ઝડપ નક્કી કરી શકાય છે. હવે ઝડપ કેવી રીતે નક્કી કરી શકાય? તો આપેલ પદાર્થે ચોક્કસ અંતર કાપવા માટે જે લીધેલો સમય હોય એને માપીને ઝડપ નક્કી કરી શકાય છે. અંતરને કેવી રીતે માપવું તે તમે શીખી ગયા છો, પરંતુ આપણે સમય કેવી રીતે માપીશું? તો ચાલો તે શોધીએ. સમયનું માપન. જો તમારી પાસે ઘડિયાળ ન હોય તો દિવસમાં અત્યારે કેટલા વાગ્યા છે તે તમે કેવી રીતે નક્કી કરશો? આપણા પૂર્વજો માત્ર પડછાયાને જોઈને દિવસમાં આશરે કેટલો સમય થયો તે કહી શકતા હતા. હવે વિદ્યાર્થી મિત્રો, વાત છે સમયનું માપન, કે પહેલાંના સમયમાં આવી રીતે ઘડિયાળ નહોતી કે કોઈ એવા સાધનો નહોતા કે જે સમય માપી શકે. તો જે પહેલાંના પૂર્વજો આપણા હતા, દાદા દાદીને એમના દાદા દાદી, બરાબર, કે એ લોકો કેવી રીતે સમય માપતા? કેમની ખબર પડતી કે દિવસ થયો, રાત પડવા આવી, 6 વાગ્યા, 5 વાગ્યા, 2 વાગ્યા કે 1 વાગ્યા, રાતના 12 વાગ્યા, કેવી રીતે? તો એ તમને વિચાર આવશે કે કેવી રીતે માપતા હશે સમય. તો ચલો જોઈએ આપણે. તમને તે વાતની નવાઈ લાગે છે ને? આપણે એક મહિનાનો કે 1 વર્ષનો સમયગાળો કેવી રીતે માપી શકીએ? આપણા પૂર્વજોએ નોંધ્યું હતું કે કુદરતમાં બનતી ઘણી ઘટનાઓ ચોક્કસ સમયગાળે પોતાનું પુનરાવર્તન કરે છે. હવે ભલે વખતે વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ નહોતો થયો, પણ આપણા જે પૂર્વજો હતા એમને એટલી તો ખબર પડતી હતી કે ધારો કે સૂર્યનું ઉગવું અને સૂર્યનું આથમવું. સૂર્ય ઉગે એને કહેવાય સૂર્યોદય, અને સૂર્ય આથમે એને કહેવાય સૂર્યાસ્ત, બરાબર. તો સૂર્ય એ સવારે ઉગે એને સૂર્યોદય થાય, દિવસ પડે એટલે, અને રાત પડે એટલે સૂર્ય શું થાય? અસ્ત થાય, આથમે. એટલે સૂર્યોદય અને સૂર્યાસ્ત પરથી શું નક્કી કરતા? દિવસ અને રાત. ઉદાહરણ તરીકે તેમણે શોધી કાઢ્યું
કે રોજ સવારે સૂર્ય ઉગે છે. એક સૂર્યોદય બાદ બીજા સૂર્યોદય સુધીના સમયગાળાને એક દિવસ કહે છે. હવે એક સૂર્યોદય પછી બીજા દિવસના સૂર્યોદય સુધીના જે સમયગાળો છે, ધારો કે આજે સૂર્ય ઉગ્યો પછી બીજા દિવસે સૂર્ય ઉગશે, એ બંને વચ્ચેનો જે સમયગાળો છે તેને શું કહેવાય? એક દિવસ કહેવાય. તે જ રીતે એક અમાસ પછી બીજી અમાસ વચ્ચેના માપેલા સમયગાળાને એક માસ કહે છે. સૂર્યની હવે વિદ્યાર્થી મિત્રો, એક અમાસ આવે, એક અમાસ પછી બીજી અમાસ આવે, એ બંને વચ્ચેનો જે સમયગાળો છે તેને એક મહિનો કહેવાય. એમ પૂનમ પણ મહિને આવે, એક પૂનમ પછી બીજી પૂનમ આવે ત્યારે શું કહેવાય? એક મહિનો પૂર્ણ થયો હોય એમ કહેવાય. ની આસપાસ પૃથ્વીને એક પરિક્રમણ પૂર્ણ કરવા માટે લાગતા સમયગાળાને એક વર્ષ તરીકે નક્કી કરવામાં આવ્યો. હવે જો સૂર્યની આસપાસ પૃથ્વીને એક પરિક્રમણ પૂર્ણ કરવા માટે, સૂર્યની આસપાસ પૃથ્વીને એક પરિક્રમણ પૂર્ણ કરવા માટે લાગતા સમયગાળાને એક વર્ષ તરીકે નક્કી કરવામાં આવ્યો. એક દિવસના સમયગાળા કરતાં નાના સમયગાળાને માપવાની આપણને વારંવાર જરૂર પડે છે. ઘડિયાળ અને કાંડા ઘડિયાળ એ સમયના માપનના સામાન્ય સાધનો છે. તમને ક્યારેય પણ નવાઈ લાગી છે કે ઘડિયાળ તથા કાંડા ઘડિયાળ કેવી રીતે સમયનું માપન કરે છે? ઘડિયાળની કામગીરી જટિલ હોય છે, પરંતુ તે બધી કોઈક આવર્ત ગતિનો ઉપયોગ કરતી હોય છે. આવર્ત ગતિનું સૌથી વધુ જાણીતું ઉદાહરણ સાદું લોલક છે. સાદું લોલક એ દ્રઢ આધાર પરથી દોરી વડે લટકાવેલા ધાતુના નાના ગોળા કે પથ્થરના ટુકડાની રચના છે. હવે સાદું લોલક છે વિદ્યાર્થી મિત્રો, સાદું લોલક એ દ્રઢ આધાર પરથી દોરી વડે લટકાવે ધાતુના નાના ગોળા કે પથ્થરના ટુકડાની રચના છે. ધાતુના ગોળાને લોલકનો બોબ કહે છે. આ જે ધાતુનો ગોળો છે એ ધાતુના ગોળાને લોલકનો શું કહેવાય? બોબ કહેવાય. યાદ રાખજો, આપણા પ્રયોગશાળામાં છે. અહીં લોલક તેના મૂળભૂત સ્થાને સ્થિર છે. જ્યારે લોલકના ગોળાને થોડાક અંતરે એક બાજુ લઈ જઈને મુક્ત કરવામાં આવે છે ત્યારે તે એક બાજુથી બીજી બાજુ ગતિ કરવા લાગે છે. હવે જ્યારે લોલકના ગોળાને થોડાક અંતરે એક બાજુ લઈ જઈને મુક્ત કરવામાં આવે ત્યારે તે એક બાજુથી બીજી બાજુ ગતિ કરવા લાગે છે. સાદા લોલકની આ એક બાજુથી બીજી બાજુની ગતિ એ આવર્ત ગતિ અથવા દોલન ગતિનું ઉદાહરણ છે. હવે સાદા લોલકની આ એક બાજુથી બીજી બાજુની ગતિ એ આવર્ત ગતિ અથવા દોલન ગતિનું શું છે? ઉદાહરણ છે. જ્યારે લોલકનો ગોળો તેના મૂળભૂત સ્થાન O થી A સ્થાને આવ્યા બાદ B સ્થાને આવીને O સ્થાને પાછો આવે ત્યારે લોલકનું એક દોલન પૂર્ણ થયું ગણાય. હવે લોલકનો ગોળો તેના મૂળભૂત સ્થાનેથી, મૂળભૂત સ્થાન કયું છે? O. O થી ક્યાં જાય? A સ્થાને. A સ્થાનેથી આવ્યા બાદ B સ્થાન પર જાય. B સ્થાનેથી પાછો ક્યાં આવશે? O સ્થાને આવે ત્યારે એક દોલન પૂર્ણ થયું એવું કહેવાય. એક દોલન પૂર્ણ. વળી લોલકના ગોળાના એક તરફના મહત્તમ સ્થાનાંતર A થી બીજી બાજુના મહત્તમ સ્થાનાંતર B સુધીની ગતિ બાદ તે પાછો પ્રથમના મહત્તમ સ્થાનાંતરના બિંદુએ પાછો ફરે તેને પણ લોલકનું એક દોલન કહેવાય. લોલકને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને તેનો આવર્તકાળ કહે છે. વિદ્યાર્થી મિત્રો, આવર્તકાળની વ્યાખ્યા છે કે લોલકને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને તેનો આવર્તકાળ કહેવાય છે. તમારે નોટબુકમાં આવર્તકાળની અને આવી રીતે બીજી જે વ્યાખ્યાઓ આવતી હોય એ વ્યાખ્યાઓ તમારે લખવાની રહેશે કે એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને તેનો આવર્તકાળ કહેવાય છે. દાખલા પણ આવશે.
પ્રવૃત્તિ આશરે 1 મીટર લંબાઈની દોરી કે પાતળો તાર લઈને વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોમાં આટલે સુધી માહિતી રાખીશું કે તમે શું શીખ્યા વિડીયોમાં. તો તમે જોયું કે આવર્તકાળ એટલે શું, સમયનું માપન કેવી રીતે થઈ શકે. પહેલાંના સમયમાં જે પૂર્વજો હતા એ સૂર્યોદય, સૂર્યાસ્ત, અમાસ, પૂનમ, ચંદ્રની કળાઓ એના પરથી 15 દિવસ, મહિનો, વર્ષ નક્કી કરતા હતા. જેમ આપણે જાણીએ છીએ કે ચંદ્રની કળાઓ 15 દિવસ સુધી હોય છે, અલગ ચંદ્ર. છેલ્લે જ્યારે પૂનમ આવે ત્યારે ફૂલ મૂન થાય અને અમાસ હોય ત્યારે ચંદ્ર ગાયબ થઈ જાય છે. તો એ પરથી નક્કી કરતા 15 દિવસ. પૂનમથી પૂનમનો સમયગાળો 1 મહિનો, અમાસથી અમાસનો સમયગાળો શું કહેવાય, 1 મહિનો કહેવાય. સૂર્ય ઉગે એક દિવસથી એના બીજા દિવસે સૂર્ય ઉગે, બંને વચ્ચેનો જે સમયગાળો છે 1 દિવસ કહેવાય. ઝડપની વાત કરી કે એકમ સમયમાં પદાર્થે કાપેલ અંતરને શું કહેવાય, ઝડપ કહેવાય છે. અથવા તો પદાર્થે કાપેલ અંતરને તે માટે લાગતા સમય બંનેના ગુણોત્તરને શું કહેવાય, ઝડપ. સૂત્ર શીખ્યા, ઝડપ બરાબર કાપેલું અંતર તે માટે લાગતો સમય છેદમાં. હવે એકમ શું થાય ઝડપનો, તો અંતર આપણે કિલોમીટર અને સમય કલાક, તો કિલોમીટર પ્રતિ કલાક અથવા તો મીટર પ્રતિ મિનિટ પણ લખી શકાય. બરાબર, કિલોમીટર પર મિનિટ પણ લખી શકાય ને એવી રીતે મીટર પર સેકન્ડ પર લખી શકાય. બરાબર, કે આટલા મીટર અથવા તો આટલા સેકન્ડમાં. તો એના અલગ શું છે, એકમો છે. યાદ રાખજો. એ ઉપરાંત આવર્તકાળની વ્યાખ્યા શીખ્યા કે એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા જે સમયગાળો છે તેને એક આવર્તકાળ કહેવાય છે. તો આટલે સુધી માહિતી રાખીશું. પ્રવૃત્તિ આપણે આગળ